વેલકમ વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિના પરિચયનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પ્રીવિયસ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.3 કમ્પ્લીટ કર્યું છે। હવે આમાં કન્ટિન્યુ આગળ કરીએ તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.4 ની શરૂઆત કરવાની છે, અને જેમાં આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3 ને શીખવાનો પ્રયત્ન કરવાનો છે। સરળ દાખલાઓ છે, પણ આમાં કન્ફ્યુઝન એટલે થાય છે કે દાખલાને કઈ રીતે ગણવો એ તમને સમજાતું નથી, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ધ્યાનથી જોજો, જેથી તમને આ દાખલાઓ સમજાય છે। ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.4 ના દાખલા નંબર 1 થી। દાખલા નંબર 1 છે ત્રિકોણમિતિય ગુણોત્તરો sin a, sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો। જો અહીંયા તમને જે ક્વેશ્ચન પૂછ્યું છે, પહેલા ક્વેશ્ચન તમારી સમજમાં આવવો જોઈએ। પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે આ જે sin a, sec a અને tan a આ ત્રણ ત્રિકોણમિતિય ગુણોત્તરને આપણે શામાં કન્વર્ટ કરવાના છે? એ cot a ના પદમાં આપણે દર્શાવવાના છે। સોરી, કન્વર્ટ નથી કરવાના, પણ sin a બરાબર એવું લખવાનું છે, એવું નિત્યસમ લખવાનું છે, અથવા એવી વેલ્યુ લખવાની છે કે જેમાં cot આવતું હોય, એ રીતે sec અને tan માં। એટલે ત્રણેય જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એના બરાબર એવા પદ લખવાના છે આપણે કે જેમાં cot નો સમાવેશ થતો હોય। તો પહેલા આપણે જોઈએ sin a। તો જો આમાં તમને બધા સૂત્ર યાદ હોવા જરૂરી છે। તો sin a કોનો વ્યસ્ત છે? જો અહીંયા તમને વારે ઘડીએ સૂત્રની ખૂબ જ જરૂર પડશે, અને આખા ચેપ્ટરમાં જેટલા સૂત્રો આવે છે એમાંથી મોટાભાગના સૂત્રની જરૂર પડશે। જો હજી પણ તમને સૂત્ર કયા છે ખબર નથી, અથવા સૂત્ર સમજ્યા નથી, અથવા તૈયાર કર્યા નથી, તો ચેપ્ટર 8 નું પ્રથમ વિડીયો ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાસ વાળું વિડીયોને જરૂરથી જોઈ લો, જેમાં ડિટેલમાં સમજાવ્યું છે કેટલા સૂત્ર છે અને સૂત્ર કઈ રીતે તૈયાર કરવા એ પણ સમજાવ્યું છે। આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક પણ મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। હવે sin a કોનો વ્યસ્ત છે? તો sin a cosec નો વ્યસ્ત છે। કોનો વ્યસ્ત છે? cosec નો। એટલે sin a બરાબર આપણે શું લખી શકીએ છીએ? 1/cosec a। સમજાઈ ગયું? sin a બરાબર શું લખાશે આપણે? 1/cosec a। હવે આપણે એક નિત્યસમ જોઈ ગયા છે। નિત્યસમ શું છે? cosec સ્ક્વેર a બરાબર 1 + cot સ્ક્વેર a। આ એક નિત્યસમ છે। કયું નિત્યસમ છે? cosec સ્ક્વેર a બરાબર 1 + cot સ્ક્વેર a। આપણે cot લાવવાનું છે। હવે અહીંયા છે cosec a છે, જ્યારે નિત્યસમમાં શું છે? cosec સ્ક્વેર a છે। તો આપણે સ્ક્વેર કાઢવા માટે શું કરવું પડે? એની સામે બરાબરની બીજી તરફ શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે। એટલે 1 + cot સ્ક્વેર a। તો cosec a બરાબર આપણે શું લખી શકીએ છીએ? વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર a। એટલે આપણે અહીંયા લખીશું 1 / વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર a। તો આ થઈ ગયું। જો હવે sin a છે, આપણે આ ત્રિકોણમિતિય ગુણોત્તર sin a ને કોટના સ્વરૂપના કોટના પદમાં દર્શાવવાનું હતું। તો sin a બરાબર આપણે શું લખ્યું? 1 / વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર a। તો એમાં cot આવી ગયું, એટલે આપણે અહીંયા જે લખવાનું હતું એ આપણું લખાઈ ગયું, જે આપણને માંગ્યું હતું કોટના પદમાં એ। હવે આ પહેલો લીધો આપણે ગુણોત્તર ત્રિકોણમિતિય। હવે બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર લઈએ, શું છે? sec a। હવે sec a બરાબર શું લખાશે? તો આમાં પણ એક નિત્યસમ છે। શું નિત્યસમ છે? તો sec સ્ક્વેર a બરાબર 1 + tan સ્ક્વેર a। આ એક નિત્યસમ છે, આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાસ વાળા વિડીયોમાં જોઈ ગયા છે। હવે અહીંયા છે sec a, પણ અહીંયા નિત્યસમમાં શું છે? sec સ્ક્વેર a। તો આપણે સ્ક્વેર કાઢવા માટે શું કરવું પડે? અહીંયા જો હું સ્ક્વેર કાઢું તો બરાબરની બીજી તરફ શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે। એટલે વર્ગમૂળમાં 1 + tan a નો વર્ગ। તો અહીંયા જે sec a છે એની બરાબર આપણે શું લખી શકીએ છીએ? વર્ગમૂળમાં 1 + tan સ્ક્વેર a। જો હજી પણ આપણું જે cot છે એ cotના સ્વરૂપમાં આપણે લખ્યું નથી। તો હવે જે tan છે એને આપણે cotમાં લખી શકીએ છીએ। કઈ રીતે? તો આપણે એક tan a નું સૂત્ર જોઈ ગયા છે। tan a કોનો વ્યસ્ત છે? તો tan a cot નો વ્યસ્ત છે। એટલે tan a બરાબર આપણે શું લખી શકીએ છીએ? 1 / cot a। પણ અહીંયા શું છે? tan સ્ક્વેર છે, તો જો અહીંયા હું સ્ક્વેર કરું તો અહીંયા cot પર સ્ક્વેર થશે, એટલે 1 / cot સ્ક્વેર a। તો અહીંયા લખીએ આપણે 1 + tan સ્ક્વેર એની જગ્યાએ શું લખીશું? 1 / cot સ્ક્વેર a। આમાં હવે cot આવી ગયું, પણ આપણે એને અહીંયા સુધી છોડી શકતા નથી, આનું સાદુરૂપ આપવું પડશે। કઈ રીતે આપીશું સાદુરૂપ?
તો અહીંયા જો એકના છેદમાં કશું નથી એટલે 1 કહેવાશે. ચોકડી ગુણાકાર કરીશું 1 ગુણ્યા કોટ સ્ક્વેર એ, તો કોટ સ્ક્વેર એ થશે, વત્તા છે એટલે વત્તા લખીશું. 1 ગુણ્યા 1 થશે 1 ભાગ્યા 1 ગુણ્યા કોટ સ્ક્વેર એ થશે કોટ સ્ક્વેર એ. હવે આ થઈ ગયું આપણું જે ત્રિકોણમિતીય ગુણોત્તર સેક એ છે એને આપણે કોટના પદમાં દર્શાવ્યું. તો શું લખાશે? વર્ગમૂળમાં કોટ સ્ક્વેર એ વત્તા 1 ભાગ્યા કોટ સ્ક્વેર એ. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે જે ત્રીજું છે tan છે, એ tan ને આપણે કોટના સ્વરૂપમાં દર્શાવવું છે. તો ખૂબ જ સરળ છે, આમાં કોઈ જ પ્રકારની નિત્યસમનો ઉપયોગ કરવાની જરૂર નથી. હમણાં આપણે અહીંયા જોયું, ક્યાં જોયું? અહીંયા જોયું. tan એ કોનો વ્યસ્ત છે? તો tan એ કોટનો વ્યસ્ત છે એટલે tan બરાબર શું લખાશે? 1 ભાગ્યા કોટ એ લખાશે. તો આ પદમાં કોટ આવી ગયો એટલે આપણા જે 3 ત્રિકોણમિતીય ગુણોત્તર sin a ને કોટના પદમાં દર્શાવ્યું, sec a ને કોટના પદમાં દર્શાવ્યું અને આ જે tan a છે એને પણ આપણે કોટના પદમાં દર્શાવ્યું એટલે આપણને જે સંખ્યામાંથી જવાબ માંગ્યો તો જવાબ આપણને મળી ગયો. જો દાખલો સરળ છે પણ અહીંયા નિત્યસમ આવડતા જ હોવા જોઈએ અને કયું નિત્યસમનો ઉપયોગ ક્યાં થશે એ તમને આવડવું જોઈએ. તો આ દાખલા નંબર 1 કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 2 જોઈએ. તો ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરને sec a ના પદોમાં દર્શાવો. એટલે ખૂણા a માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો કયા? તો sin, cos, sec, cosec, tan અને cot. 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે પણ એમાં દરેકને આપણે શામાં દર્શાવવાનું છે? sec a માં. એટલે sec a જે ત્રિકોણ ખૂણા a માટે sec નું આપણે લખવાનું નથી. બાકીના 5 એટલે sin, cos, cosec, tan અને cot ને આપણે sec ના પદમાં દર્શાવવાનું છે. એટલે જેમ અગાઉના દાખલામાં આપણે કર્યું એ પ્રમાણે આ 5 ત્રિકોણમિતીય ગુણોત્તર બરાબર એવા પદ લખવાના છે કે જેમાં sec a આવતું હોય, sec આવતું હોય. ઓકે, તો પહેલું લઈ લઈએ આપણે. પહેલું લઈએ sin a. sin a નથી લેવું, ચાલો પહેલું આપણે લઈશું tan a. તો tan a બરાબર શું લખાશે? તો આપણે જે હમણાં સૂત્ર જોયું એ પ્રમાણે sec a બરાબર, હું થોડું આ બાજુ લખું તો જગ્યાનો ઉપયોગ થાય. sec a બરાબર શું હતું? sec સ્ક્વેર a બરાબર tan સ્ક્વેર a પ્લસ 1. આવું એક સૂત્ર હતું આપણી જોડે. શું સૂત્ર હતું? sec સ્ક્વેર a બરાબર tan સ્ક્વેર a પ્લસ 1. આ એક નિત્યસમ છે. હવે મારે કોની વેલ્યુ જોઈએ છે? tan સ્ક્વેર a ની. તો હું tan સ્ક્વેર a ને કરતા બનાવું તો tan સ્ક્વેર a બરાબર આ 1 બરાબરની બીજી તરફ જશે તો પ્લસના શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે sec સ્ક્વેર a માઇનસ 1 થશે. પણ આપણે અહીંયા tan ની વેલ્યુ જોઈએ છે પણ અહીંયા સ્ક્વેર છે તો આપણે સ્ક્વેર હટાવવા શું કરવું પડે? બરાબરની બીજી તરફ વર્ગમૂળ કરવું પડે. એટલે અહીંયા જો હું tan સ્ક્વેર નો સ્ક્વેર કાઢું ને બરાબરની બીજી તરફ વર્ગમૂળ કરું તો tan a બરાબર શું થશે? વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1. એટલે અહીંયા શું લખાશે? વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1. તો જો પહેલો જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે જેને આપણે sec ના સ્વરૂપમાં દર્શાવવાનો છે, sec ના પદમાં, તો આપણે અહીંયા દર્શાવી દીધો છે. ઓકે, ત્યારબાદ બીજું લઈએ. તો બીજો લઈ લઈએ આપણે cot. તો આપણે જાણીએ છીએ કે cot કોનો વ્યસ્ત છે? તો cot એ tan નો વ્યસ્ત છે. એટલે cot બરાબર શું લખાશે? 1/tan a લખાશે. શું લખાશે? 1/tan a. કેમ? કેમ કે cot એ tan નો વ્યસ્ત છે. હવે અહીંયા આપણે ઉપર tan a ની વેલ્યુ શોધી છે. જો આ રહી તો અહીંયા tan a ની જગ્યાએ શું લખીશું? જેની વેલ્યુ છે વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1. તો આ થઈ ગયું sec ના સ્વરૂપમાં પદ દર્શાવી દીધું આપણે. ત્યારબાદ ત્રીજું લઈએ આપણે. તો ત્રીજું લઈશું cosec. તો જો cosec a. તો આપણે હમણાં એને અહીંયા લઈશું. જો અહીંયા સમજવા જેવું છે. એક આપણા જોડે નિત્યસમ છે. કયું નિત્યસમ છે? cosec સ્ક્વેર a બરાબર 1 પ્લસ cot સ્ક્વેર a. આ એક નિત્યસમ છે. હવે આપણે cosec માટે લાવવું છે પણ અહીંયા નિત્યસમ cosec સ્ક્વેર માટે છે તો આપણે અહીંયા સ્ક્વેર હટાવવા શું કરવું પડશે? બરાબરની બીજી તરફ વર્ગમૂળ કરવું પડે. એટલે cosec a બરાબર વર્ગમૂળમાં 1 વત્તા cot સ્ક્વેર a. તો હું અહીંયા લખીશ. શું લખાશે? 1 પ્લસ cot સ્ક્વેર a. ઓકે, હવે એમાં આગળ વધીએ. તો જે cot a છે, cot a ની બરાબર તમે શું લખી શકશો? તો cot a બરાબર તમે લખી શકો છો. અહીંયા આપણા જોડે છે આ રહ્યું. જો આ cot a ની વેલ્યુ આપણે કેટલી લાવ્યા છે? 1 ભાગ્યા વર્ગમૂળમાં sec સ્ક્વેર a.
આ કોના બરાબર છે? cot a બરાબર છે. પણ આપણી જોડે અહીંયા શું છે? cot સ્ક્વેર છે, વર્ગ છે, અને આ જે વેલ્યુ છે આ વેલ્યુ કઈ વેલ્યુ છે? વર્ગ વગરની, માત્ર cot a ની છે. પણ આપણી જોડે વર્ગ વાળું છે એટલે સિમ્પલ વસ્તુ છે, કશું કરવાનું નથી એમાં. 1 વત્તા cot સ્ક્વેર છે તો આ જે cot ની વેલ્યુ છે એમાં અંશ અને છેદમાં વર્ગ કરો તો 1 નો વર્ગ થશે, 1 ભાગ્યા વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1 નો વર્ગ. આ રીતે થશે. જો અહીંયા ધ્યાન આપજો, વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1, આનો આપણે વર્ગ કરવાનો છે. તો કઈ રીતે થશે? આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે શું રહેશે? sec સ્ક્વેર a માઇનસ 1 રહેશે આપણી જોડે. જો આમાં સાદુરૂપ થોડુંક ટફ પડે એવું છે, તમને ધ્યાનથી જોજો. હવે 1 ના છેદમાં કશું નથી એટલે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર 1 ગુણ્યા sec સ્ક્વેર a માઇનસ 1, તો એનું એ જ થશે એટલે sec સ્ક્વેર a માઇનસ 1. અહીંયા પ્લસ હતો ત્યારબાદ 1 ગુણ્યા 1 થશે, 1 ભાગ્યા 1 ગુણ્યા sec સ્ક્વેર a માઇનસ 1, તો 1 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો, જવાબ એનું એ જ થશે એટલે આ પ્રમાણે થશે. હવે આગળ એમાં સાદુરૂપ આપીએ આપણે તો વર્ગમૂળમાં આ પ્લસ 1 અને માઇનસ 1 કેન્સલ થઈ ગયા એટલે શું રહેશે? sec સ્ક્વેર a ભાગ્યા sec સ્ક્વેર a માઇનસ 1. તો આટલો જવાબ પણ તમે લખી શકો છો. પણ એમાં જો હજી તમારે આગળ સાદુરૂપ આપવું હોય તો sec સ્ક્વેર a નું વર્ગમૂળ કેટલું થશે? તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે sec a થઈ જશે. શું થઈ જશે? sec a થઈ જશે. અને નીચે જે વર્ગમૂળમાં છે એનું એ જ રહેશે એટલે sec સ્ક્વેર a માઇનસ 1. તો આ રીતે તમે સાદુરૂપ એમાં આપી શકો છો. તો cosec નું થોડુંક લાંબુ છે, થોડુંક સમજવા જેવું છે, તમે સમજી પણ ગયા હશો. તો cosec a બરાબર મેં અહીંયા જગ્યાના અભાવ હોવાથી બહુ લાંબુ આ રીતે તરફ સાદુરૂપ કર્યું છે. તો cosec a બરાબર શું લખાશે? sec a ભાગ્યા વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1. 3 થયા. હવે 2 રહ્યા. કયા 2 રહ્યા? એક રહ્યું sin અને એક રહ્યું cos. તો હવે આપણે cos માટે કરીએ તો cos a બરાબર શું લખાશે? તો સિમ્પલ જ છે, cos એ કોનો વ્યસ્ત છે? sec નો વ્યસ્ત છે એટલે sec a. cos a બરાબર શું લખાશે? sec a લખાશે. તો આ તો સિમ્પલ છે, આમાં તો તમને કોઈ સાદુરૂપની જરૂર પડે એવી છે નહીં એટલે cosec a બરાબર શું લખાશે? 1/sec a. એના પછી વાત થાય sin a ની. આમાં જો આમાં પણ થોડુંક તમારે સમજવું પડશે. કઈ રીતે સમજવું પડશે? તો sin a બરાબર શું થશે? તો આપણી જોડે એક નિત્યસમ છે. જો હું અહીંયા જગ્યા નથી એટલે આ રીતે લખું છું, sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a બરાબર 1. આ આપણી જોડે એક નિત્યસમ છે. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a બરાબર 1. તો હવે આમાં શું કરીશું? આપણે sin ની વેલ્યુ જોઈએ છે એટલે sin સ્ક્વેર ને કરતા બનાવીએ તો sin સ્ક્વેર a બરાબર શું થશે? 1. cos સ્ક્વેર a બરાબરની બીજી તરફ જશે તો પ્લસ ના માઇનસ એટલે માઇનસ cos સ્ક્વેર a. પણ આપણી જોડે અહીંયા શું છે? sin છે અને અહીંયા સ્ક્વેર છે. તો સ્ક્વેર કાઢવા માટે શું કરવું પડે? આપણે બરાબરની બીજી તરફ વર્ગમૂળ કરવું પડે એટલે sin a બરાબર વર્ગમૂળમાં 1 ઓછા cos સ્ક્વેર a. તો જો મારે sin a બરાબર લખવું હોય તો sin a બરાબર હું શું લખીશ? હું અહીંયા થોડુંક નીચે લખું છું, વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર a. ચાલો આટલા સુધી તો સમજાઈ ગયું હશે તમને. હવે cos ની અહીંયા જે છે cos સ્ક્વેર a, તો cos ની વેલ્યુ આપણે અહીંયા જોઈ કેટલી છે? 1/sec a. પણ આ કોની વેલ્યુ છે? cos ની છે. તો જો મારે સ્ક્વેર કરવો હોય, હું અહીંયા જગ્યા તો ઘણી ઓછી છે, અહીંયા મારે સ્ક્વેર કરવો હોય તો જો અહીંયા સ્ક્વેર કરું તો બરાબરની બીજી તરફ પણ સ્ક્વેર થાય એટલે 1 નો વર્ગ 1 અને અહીંયા શું થઈ જશે? sec સ્ક્વેર a થઈ જશે. તો અહીંયા cos a ની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા cos સ્ક્વેર a ની જગ્યાએ 1/sec સ્ક્વેર a. જે રીતે cosec માં આપણે મગજમારી બહુ થઈ હતી સાદુરૂપની, એ રીતે આમાં જ થવાનું છે. હવે અહીંયા 1 ના છેદમાં કશું નથી એટલે ચોકડી ગુણાકાર કરીએ આપણે. ચોકડી ગુણાકાર કરીશું તો sec સ્ક્વેર a ગુણ્યા 1 તો sec સ્ક્વેર a માઇનસ 1 ગુણ્યા 1 1 થશે ભાગ્યા 1 ગુણ્યા sec સ્ક્વેર a. આ રીતે પણ થશે. પણ જો આમાં હજી પણ આપણે જો એનું સહેલું કરવું હોય તો થઈ શકે છે. કઈ રીતે થઈ શકે છે? જો આટલું લાંબુ ન કરવું હોય, જો આ તો રિવાજ દો, આ તમને સમજાવી દઉં છું. પણ sin એ કોનો વ્યસ્ત છે? આ રીતે છે. જુઓ, sin એ કોનો વ્યસ્ત છે? તો cosec નો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? cosec નો. એટલે sin a બરાબર શું લખાય? 1/cos a. હવે અહીંયા જુઓ, cos a ની વેલ્યુ આપણે કેટલી લાવે છે? જો અહીંયા મારા એરો ફરી રહ્યો છે ત્યાં જુઓ શું છે? sec a ભાગ્યા વર્ગમૂળમાં
sec સ્ક્વેર a માઇનસ 1. હવે આ છેદનો છેદ છે, છેદનો છેદ ક્યાં જશે અંશમાં? અહીંયા તમે મારું વિડીયો જોઈ શકતા હશો, એનું લખી નથી શકતો અહીંયા, હું અહીંયા લખું છું. આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે આ રીતે લખાશે sec સ્ક્વેર a માઇનસ 1 અપન છેદમાં શું રહ્યું હવે? sec a. તો આ જે છે એ તમને sin a ની વેલ્યુ મળી જશે. sin હવે અહીંયા વર્ગમૂળ નહીં આવે, સોરી, વર્ગમૂળમાં માત્ર આટલું જ છે. તો sin a ની વેલ્યુ કેટલું મળશે? વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1 અપન sec a. હવે આ રીતે કરતા તો પણ તમને આ જ જવાબ મળતો, પણ આ ખૂબ લાંબુ થઈ જાય છે, એટલે આ લાંબુ ન કરવું જોઈએ. જે cosec ની વેલ્યુ છે એનું વ્યસ્ત કરી દેશો તમને તો તમને sin ની વેલ્યુ મળી જશે. તો આ હતો દાખલા નંબર 2. ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરને sec a ના પદમાં આપણે દર્શાવવાના હતા. જો થોડુંક લેન્ધી છે અને થોડુંક એમાં નિત્ય સમૂહ, થોડુંક નહીં, નિત્ય સમૂહ તો આવડવા જ જોઈએ, તો જ તમે એમાં આગળ દાખલા ગણી શકો છો. તો સમજાઈ ગયું હશે તમને. હવે નેક્સ્ટ જઈએ. વિડીયો લાંબુ થઈ રહ્યું છે મને આઈડિયા છે, પણ હવે ત્રીજો દાખલાને સમજી લઈએ આપણે. તો નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 3. કિંમત શોધો. પહેલું દાખલો છે sin સ્ક્વેર 63 ડિગ્રી પ્લસ sin સ્ક્વેર 27 ડિગ્રી અપન cos સ્ક્વેર 70 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 73 ડિગ્રી. તો જો જે પેલા સૂત્ર છે sin a બરાબર cos 90 માઇનસ a, cos a બરાબર sin 90 માઇનસ, એ બધા સૂત્રનો અહીંયા ઉપયોગ થવાનો છે. કઈ રીતે ઉપયોગ કરવાનો છે? તો અહીંયા જો સૌથી પહેલા શું આપેલું છે? sin સ્ક્વેર 63 ડિગ્રી પ્લસ sin સ્ક્વેર 27 ડિગ્રી. તો આ બંનેમાંથી કોઈ એકને કોસમાં આપણે પરિવર્તન કરવાનું છે. બંનેમાંથી કોઈ એકનું શું કરવાનું છે? આપણે કોસમાં પરિવર્તન કરવાનું છે. તો હું અહીંયા જે sin સ્ક્વેર 63 ડિગ્રી છે એનું કોસમાં પરિવર્તન કરું. તો જો sin a બરાબર શું છે? cos 90 માઇનસ a. અહીંયા સ્ક્વેર વાળા છે તો અહીંયા સ્ક્વેર થઈ જશે, બસ ફરક એટલો જ છે. શું થશે? sin સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર 90 માઇનસ a. હવે અહીંયા a એટલે ખૂણાની વેલ્યુ કેટલી છે? 63. તો હું અહીંયા આ રીતે લખું, a ની જગ્યાએ 63 ડિગ્રી, તો બરાબર શું લખાશે? cos સ્ક્વેર 90 માઇનસ 63 ડિગ્રી લખાશે. લખાય કે ના લખાય એ રીતે? તો અહીંયા આપણે લખીએ sin સ્ક્વેર 63 ની જગ્યાએ શું લખીશું આપણે? cos સ્ક્વેર 90 માઇનસ 63 ડિગ્રી પ્લસ જે સાઇન સ્ક્વેર છે બીજા નંબરનું, એને આપણે એનું એ રાખી લઈશું. ઓકે. એના પછી જે છેદમાં છે, તો છેદમાં પણ એવું છે, કોઈ એકને તમે બંને કોસ છે તો કોઈ એકને તમારે સાઇનમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો કોઈ એકને કરવા માટે તમે શું કરશો? હું આ પહેલાને કરું છું, બંનેમાં પહેલાને. તો આપણું સૂત્ર શું છે? cos a બરાબર sin 90 માઇનસ a. અહીંયા સ્ક્વેર છે તો અહીંયા સ્ક્વેર થઈ જશે. હવે અહીંયા જો cos સ્ક્વેરની ડિગ્રી કેટલી છે? 17. તો અહીંયા લખીએ cos સ્ક્વેર a ની જગ્યાએ 17 ડિગ્રી લખીએ. તો એના બરાબર શું લખાશે? cos સ્ક્વેર 17 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર 90 માઇનસ a. એટલે આપણે અહીંયા કેટલા લખ્યા? 17 ડિગ્રી. તો અહીંયા લખીએ 17. તો અહીંયા શું લખાશે? cos સ્ક્વેર 17 ની જગ્યાએ લખાશે sin સ્ક્વેર 90 માઇનસ 70 ડિગ્રી, અને જે પછીનું પદ છે એને એઝ ઇટ ઇઝ લખી દઈએ પ્લસ cos સ્ક્વેર 73 ડિગ્રી. ચાલો હવે આગળ વધીએ. તો cos સ્ક્વેર 90 માંથી 63 બાદ કરીએ તો કેટલા રહેશે? 27 રહેશે. એટલે cos સ્ક્વેર 70 ડિગ્રી પ્લસ sin સ્ક્વેર 27 ડિગ્રી અપન અહીંયા 90 માઇનસ 17 કરીશું તો કેટલા થશે? 90 ઓછા 17 કરીશું તો થશે 73. 73 એટલે sin સ્ક્વેર 73 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 73 ડિગ્રી. હવે અહીંયા સાદુરૂપ સમજવાની જરૂર છે. આપણે અગાઉના દાખલામાં એક નિત્યસન જોયું, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1 લખાશે. હવે અહીંયા જો અહીંયા sin સ્ક્વેર છે, અહીંયા cos સ્ક્વેર છે, બંને વચ્ચે પ્લસ છે, એટલે આટલું તો થઈ ગયું. હવે થીટા, તો બંનેમાં થીટા સરખા છે, બંનેમાં 27, તેના બરાબર શું લખાશે? 1 લખાશે. તો 1 ભાગ્યા છેદમાં પણ એવું છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા જેવું છે, એના બરાબર પણ 1 લખાશે. 1 ભાગ્યા 1 કેટલા થશે? 1. એટલે આ પહેલા દાખલાની આપણને કિંમત કેટલી મળશે? 1 મળશે. હવે દાખલા નંબર 3 નો બીજો દાખલો, sin 25 ડિગ્રી પ્લસ cos 65 ડિગ્રી, સોરી sin 25 ડિગ્રી ઇન્ટુ cos 65 ડિગ્રી પ્લસ cos 25 ડિગ્રી ઇન્ટુ sin 65 ડિગ્રી. આમાં પણ જે પેલા દાખલામાં કર્યું છે એ જ પ્રમાણે કરવાનું છે. કઈ રીતે? તો અહીંયા sin છે, cos છે, અહીંયા cos છે અને અહીંયા sin છે. તો બંનેમાં આપણે શું કરીશું? કાં તો આ cos વાળાને sin માં કન્વર્ટ કરી દઈએ અથવા sin વાળાને
કોસમાં કન્વર્ટ કરી દઈએ. તો આ બાજુ શું કરવું પડશે? જો આ બાજુ સાઇનને કન્વર્ટ કર્યો તો તમારે આ બાજુ કોસને કન્વર્ટ કરવું પડશે. સમજો છો? અહીંયા જો સાઇન વાળાને કોસમાં લઈ ગયા તો અહીંયા કોસ વાળાને સાઇનમાં લઈ જવું પડશે. જો અહીંયા કોસ વાળાને સાઇનમાં લઈ ગયા તો અહીંયા સાઇન વાળાને કોસમાં લઈ જવું પડશે. તો હું અહીંયા શું કરું છું, જે cos 65 છે એને સાઇનમાં લઈ જાઉં. તો cos a બરાબર સૂત્ર શું છે? sin 90 - a. હવે અહીંયા a કેટલા છે? ખૂણો કેટલો છે? 65. તો cos 65 બરાબર sin 90 - a બરાબર આપણે કેટલા લખ્યા? 65. તો અહીંયા લખ્યા 65. તો cos 65 બરાબર આપણે શું લખી શકીએ છીએ? sin 25 ડિગ્રી ઇન્ટુ cos 65 ની જગ્યાએ શું લખીશું આપણે? sin 90 ડિગ્રી - 65 ડિગ્રી. ઓકે, હવે અહીંયા આગળ જગ્યા નથી એટલે હું અહીંયા લખીશ પ્લસ. હવે અહીંયા આપણે કોને? કોસને સાઇનમાં કન્વર્ટ કર્યો છે એટલે અહીંયા શું કરીશું? સાઇનને કોસમાં કન્વર્ટ કરીશું. અહીંયા શું કરીશું આપણે? સાઇનને કોસમાં કન્વર્ટ કરીશું. એટલે જે પહેલું કોસ વાળું પદ છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. હવે અહીંયા છે sin 65. તો હું આ સૂત્રને સુધારી લઉં તો sin a બરાબર શું લખાશે? sin a બરાબર cos 90 - a. હવે અહીંયા sin ની ડિગ્રી ખૂણો કેટલો છે? 65 છે. તો અહીંયા લખીશું sin 65 બરાબર શું થઈ જાય? cos 90 - 65. તો અહીંયા લખીએ cos 90 - 65 ડિગ્રી. ઓકે, આટલું આવડી ગયા પછી હવે તો બહુ સરળ થઈ ગયું. sin 25 ડિગ્રી ઇન્ટુ હવે sin 90 - 65. 90 - 65 કેટલા થશે? 25. એટલે sin 25 ડિગ્રી પ્લસ અહીંયા શું છે? cos 25 ડિગ્રી ઇન્ટુ હવે cos 90 - 65 કેટલા થશે? તો 90 - 65 થશે 25. એટલે શું થશે? cos 25 ડિગ્રી. હવે અહીંયા જોઈ શકતા છો sin 25 ઇન્ટુ sin 25 બંને વચ્ચે ગુણાકાર છે, બંને સરખું છે એટલે સ્ક્વેર થઈ જાય. એટલે sin સ્ક્વેર 25 પ્લસ એ જ રીતે અહીંયા પણ છે તો શું થઈ જશે? cos સ્ક્વેર 25 ડિગ્રી. તો હમણાં જ આપણે લાસ્ટ આ રહ્યું આમાં સૂત્ર જોયું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1 લખાય. તો અહીંયા જો sin સ્ક્વેર થીટા 25 છે, cos સ્ક્વેર થીટા 25 છે, થીટા પણ સરખા છે અને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર છે એટલે આના બરાબર શું લખાશે? 1. એટલે જે દાખલા નંબર 3 નો બીજો દાખલો છે એની વેલ્યુ પણ આપણને કેટલી મળે છે? 1 મળે છે. વિડીયો થોડુંક લાંબુ થઈ ગયું છે, 22-23 મિનિટનું થઈ ગયું છે પણ મારે ત્રણેય દાખલા લઈને ચાલવા હતા. હવે સ્વાધ્યાય 8.4 નો માત્ર એક જ દાખલો રહ્યો છે જે તમે નેક્સ્ટ વિડીયોમાં સમજી શકશો. તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ હતું. આશા રાખું છું કે આજના વિડીયોમાં સમજાવેલા દાખલા તમારી સમજમાં આવી ગયા હશે. જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. જો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તદુપરાંત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ગણિત અને વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. થેન્ક યુ.